અંદર ઘણા બધા તમે ખેલાડીઓ જોયા હશે જે બધા મુક્કા મારતા હોય. અરે કેવા મુક્કા મારતા હોય કે તમને એમ થાય કે ઓહો આમને તો આવડે છે. પણ તમે એક બોક્સિંગ વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયનશિપને જોયો છે જેનું નામ છે મોહમ્મદ અલી. આ ઈદ મોહમ્મદ અલીની વાત કરું છું જેના એક પંચથી મોઢું ફરી જાય. અરે 360 ડિગ્રી ફરી જાય. શું છે એનું સફળતાનું રહસ્ય? આટલો બધો કેમ પ્રખ્યાત, કેમ આટલી બધું તે એમને નામના થઈ, ચાહના થઈ? તેનું મુખ્ય કારણ હતું પ્રેક્ટિસ. કેટલી પ્રેક્ટિસ કરતો હતો, કેટલી મહેનત કરતો હતો. તો તેના જીવનકાળ જ્યાં સુધી બોક્સર નહોતો એ પહેલા કેટલી મહેનત કરતો. તો તે લાકડા ફાડતો હતો હથોડેથી અને મોટા શું લેવા લુહાર હતો, સુથાર હતો, મિસ્ત્રી કામ કરતો હતો, ફર્નિચર કોઈ બનાવતો હતો, ઓર્ડર હતો કાંઈ નહીં. કારણ કે જે એના હાથેથી જે લાકડા ફાડે અને એટલી જો પ્રબળ શક્તિ એમાં મજૂરી કરવી પડે અને પછી એના હાથ કેવા થઈ જાય. ઓબ્વિયસલી તમને ખબર જ છે કેવા થઈ જાય, લોખંડ જેવા થઈ જાય. પછી એક ટેકો મારે પછી સામે મોઢા હું ઝડવા બડવા બધું ભાંગી જાય. બીજું દરરોજ કેટલા કિલોમીટર દોડતો હતો? 12 કિલોમીટર. કેટલા? 12 કિલોમીટર દોડતો હતો. તો આટલી મહેનત કરશું ને તો એ સ્થાન સુધી, એ લેવલ સુધી પહોંચી શકશું. અને લેવલ જ છે જે છે તમારે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવું છે તો એ જે નિશ્ચિત સમયગાળો રહ્યો એ સમયગાળાથી તમે ઉપર આગળ આવશો ને તો જ તે તમે વિજેતા થશો. બાકી અહીંયા સુધી તો ગળદી જ છે. તમે જુઓ કોઈ પણ તમે આમ પર્વત હોય ને, માનો કે માઉન્ટ એવરેસ્ટ એક જે દુનિયાનો મોટો પર્વત છે, તો પર્વતની નીચે તમે જોજો નીચેના બેઝમાં કેટલી બધી ગળદી હોય છે. ગળદી જ હોય કારણ કે શરૂઆત છે, બેઝિક છે. પણ નામ કોનું આવે છે? ન્યૂઝમાં કોનું નામ આવે છે? અરે પ્રિન્ટ મીડિયામાં કોનું નામ આવે છે? જે ચોટી ઉપર અહીંયા પહોંચી ગયો છે ને એનું નામ આવે છે. તો બસ એમ જ તે તમારે અહીંયા સુધી પહોંચવું છે. કારણ કે જો નીચે ગળદી જ રહેવાની છે. ઉપર હોય તમે રાજા થઈ ગયા તો તમે કાંઈ ગળદી જ નથી. કારણ કે વિજેતાઓમાં પોતે ગળદી હોતી નથી. તો બસ મોહમ્મદ અલીમાંથી આપણે પ્રેક્ટિસ, અને કેટલી હદ એ સુધી પ્રેક્ટિસ કરો ને કે તમને કોઈ તમારા ક્ષેત્રમાંથી પાછળ પાડી જ ન શકે. તો બસ આ વિડીયોની અંદર આપણે આટલું જોઈશું અને જીવનમાં ખાસ ઉતારવાનો એક પ્રયત્ન કરજો. સાથે સૌને જય સ્વામી નારાયણ.